તારા એક કામમાં ઠેકાણું ન હોય. આ રૂમ તો જો સીપણો લાખ જેવો છે, તને હરખા કચરા પોતા કરતા નથી આવડતું. કેમ? હું છું બા, કચરા પોતા હારા નથી છે? કચરા પોતા હું તારા એક કામમાં ધડો ન હોય, તને તારી માએ કામ કરતા જ નથી શીખવાડ્યું. બા, હવે હું કચરા પોતા કરવામાં ધ્યાન રાખી. ધ્યાન હું રાખતી હતી? તને હરખું રાંધતા નથી આવડતું, નથી તને હરખા રોટલા આવડતા, નથી તને હરખું શાક બનાવતા આવડતું. બા, તમારે જે ખાવું હોય ને ઈ મને કેજો, ઈ રસોઈ હું તમને રોજ બનાવી દે. તું હું બનાવી દેતી હતી? તારી કરતા તો નાની બાઈ ભેગી રેવા ગઈ હોત તો સારું હતું. રોજ નવું નવું રાંધીને તો ખવડાવત. એ આવી નાની નાની વાતો હતો તું ધડ કરીમાં, અને એને નો આવડે તો તારે એને શીખવાડાય. એ શીખવાડવામાં જિંદગી વહી ગઈ છે. હાલો મોજ થાવ, આપણે જાવું છે નાની બાઈ ની ભેગું રેવા. એવું નો કરાય. તમે આવો છો કે હું એકલી વહી જાઉં? બા, તમે એવું કરો માં, હું તમને પગે લાગુ. તમે જેમ કેવો ને એમ હું કરી. હાલો, આપણે અહીંયા નથી રહેવું. લે આવો આવો સાસુમાં આવો. કેવા છો? મારી ઘેરે ભૂલા પડ્યા? આ જો આવ્યા. હવે અમે અહીંયા જ રહેવાના સહી. હારું છું આવ્યા તે. આમે ત્યાં સવારના કચરા પોતા બાકી છે. પેલા કચરા પોતા કરી નાખો અને પછી આપડી બધા હાટું રસોઈ બનાવી નાખો. એ અહીંયા આવીને તો બહુ મોટી ભૂલ કરી નાખી. આ બાઈ તો નીકળ્યું કામ શીંધવા મળી. આની કરતા તો ઓલી બાઈ હારી હતી. હાલો પાછા ન્યા વયા જાય. હું તો તને કેતો જ થો કે આઈના પીડ્યા રહી, પણ તારે બહુ વરખ હતો નાની વહુ ની ભેગું રહેવાનો.